રોનક, આટલું કામ તો ક્યારે મેં મારા પિયરમાં પણ નથી કર્યું, અને અહીંયા કામકાજમાં થોડી પણ ભૂલ થઈ છે ને તો મમ્મી મને સંભળાવ્યા જ કરે છે, અને દીદી તો મને ક્યારે સરખા મોઢે બોલાવતા પણ નથી. અહીંયા મારું મન બહુ મૂંઝાય છે. જો મમ્મીની પહેલેથી જ ટેવ એવી છે. એ મારા દાદી વિશે પણ એવું જ કહેતા કે મારા સાસુ આવા છે તેવા છે, અને જ્યારે આજે એ પોતે સાસુ બની ગયા તો એ તો મારા દાદીને વટે એવા ખતરનાક સાસુ બની ગયા છે. તો પછી તમે મમ્મીને કંઈ કહો ને. તને તો ખબર જ છે ને કે હું કાંઈ કહી શકું એમ નથી, અને જો હું કંઈ બોલું તો એ તરત જ કહેશે કે બસ બાયડીનો ગુલામ બની ગયો. હવે તો બસ મારે બધું ચૂપચાપ સહન જ કરવાનું છે. ન તો હું મારા પિયરમાં મારા પપ્પાને મારું દુઃખ કહી શકું, કે નહીં અહીંયા કોઈને કહી શકતી. બસ આ ઘરમાં તો મારે સહન જ કરવાનું છે બધું. રિયા, મેં એક જોબ ગોતી લીધી છે. પગાર તો ઓછો છે, પણ આખો દિવસ મમ્મીના કડવા વેણ સાંભળવા એ કરતાં બહાર રહીને 2 પૈસા તો કમાઈશ. સાચે જ તમને જોબ મળી ગઈ? હા રિયા,